હેલો ડિયર સ્ટુડન્ટ્સ એન્ડ ફ્રેન્ડ્સ, આજના આપણા વિડીયોમાં વાત કરવાના છે સંશોધનનું મહત્ત્વ, ઇમ્પોર્ટન્સ ઓફ રિસર્ચ ઓર સંશોધનના ધ્યેયો બી એને કહી શકો, એમ્સ મીન્સ કે ગોલ્સ ઓફ રિસર્ચ. એમાં પોઈન્ટ વાઇઝ અહીંયા દર્શાવેલું છે. ફર્સ્ટ પોઈન્ટ છે સ્પષ્ટ ખ્યાલ, ક્લિયર કોન્સેપ્ટ. જે સંશોધનનો છે ખ્યાલ એ કેવો છે? એકદમ ક્લિયર. સમસ્યાઓનું સર્જન થાય, ત્યારબાદ વિવિધ પ્રકારની જે સમસ્યાઓ છે એના ઉકેલ મેળવવા માટે વિવિધ પ્રયત્નો કરવામાં આવતા હોય, વિવિધ સોપાનો મીન્સ કે સ્ટેજ અનુકરણ કરવામાં આવતું હોય, ડેટા કલેક્શન કરવામાં આવતું હોય. એટલે સ્પષ્ટ ખ્યાલ, આપણને અગાઉથી જ ખ્યાલ આવી જાય કે આગળ શું કરતું જવાનું રહેશે. પછી ફાઇન્ડ આઉટ ધી ઓપોર્ચ્યુનિટીઝ. સંશોધન દ્વારા વિવિધ પ્રકારની તમે તકો શોધી શકો છો. ફાઇન્ડ આઉટ ધી ઓપોર્ચ્યુનિટીઝ, નવી તકોની શોધ કરવી. પછી અસરકારક ખર્ચ. બરાબર, તમે સંશોધન કરો છો, બરાબર, એ શું કામે કરો છો? તો કે ભવિષ્ય માટે. મોટે ભાગે જે સંશોધન કરવામાં આવતું હોય, બરાબર, જે વિકાસની પ્રક્રિયા માટે કરવામાં આવતું હોય. ધારો કે મારો બિઝનેસ હોય તો બિઝનેસમાં મારે આગળ વધવું હોય ફ્યુચરની અંદર, તો મારે શું તો કે પ્રેઝન્ટ ટાઈમની અંદર વિવિધ પ્રકારનું સંશોધન કરવું પડતું હોય છે. બરાબર, આ સંશોધન એમને તો ના થઈ જાય, વિવિધ પ્રકારના ખર્ચાઓ, જુદા જુદા પ્રકારના ખર્ચ થતા હોય છે. બરાબર, તો હું જે ખર્ચ કરું છું, બરાબર, એ કેટલો અસરકારક રહેશે, બરાબર, એ આપણે સંશોધનના આધારે આપણે કહી શકીએ. ઇફેક્ટિવ કોસ્ટ. પછી ચોથું આપેલું છે ધંધાકીય કાર્યાત્મક વિસ્તારોનું જોડાણ, કનેક્શન ઓફ બિઝનેસ ફંક્શનલ એરિયા. બરાબર, સંશોધનમાં શું તો કે ધંધાકીય કાર્યાત્મક વિસ્તારોનું જોડાણ, ધંધા સંબંધી જે કાર્યાત્મક જે ફંક્શનલ એરિયા હોય, કાર્ય કરતા જે વિસ્તારો હોય, વિવિધ વિભાગો, બરાબર, એનું જોડાણ કરવામાં આવતું હોય છે. મીન્સ કે એના ઉપર સંશોધન કરવામાં આવતું હોય છે. પછી પાંચમું છે સંશોધન અને વિકાસનું વાતાવરણ બનાવે છે. સંશોધન છે એ ફ્યુચર માટે શું, બરાબર, ક્રિએટ એન એન્વાયરમેન્ટ ફોર અ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ. બરાબર, ક્યું તો કે સંશોધન અને વિકાસનું વાતાવરણ સર્જવાનું કામ કોણ કરે છે? તો કે સંશોધન. આ એનું એક પ્રકારનું મુખ્ય અને મહત્વનું બાબત આપણે ગણી શકીએ. ખાસ લખવાનું, કેમ કે અત્યારના સમયની અંદર આ બાબત જોવા મળે છે. વિવિધ વિભાગો, કંપનીઝો, મલ્ટીનેશનલ કંપનીઝમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેલ્સનું નિર્માણ થતું હોય છે, જે વિવિધ પ્રકારનું સંશોધન કરતું હોય છે. કસ્ટમર રિલેટેડ, માર્કેટ રિલેટેડ, બરાબર, પોતાની પ્રોડક્ટ રિલેટેડ, બરાબર, પોતાના જે કોમ્પિટિટર્સ છે, હરીફો, એનું બી સંશોધન કરતા હોય છે. છઠ્ઠું આપેલું છે હકીકતોને આધારિત પરિણામો. બરાબર, સંશોધન કરીએ, બરાબર, તો આપણને ચોક્કસ પ્રકારની હકીકત, ફેક્ટ છે એ જાણવા મળે, બરાબર, એના પરિણામો તારણ મળે. રિઝલ્ટ બેઝડ ઓન ફેક્ટ, હકીકતો આધારિત તમને પરિણામ જાણી શકો. કેના દ્વારા? તો કે સંશોધન દ્વારા. આ એક એનું મહત્વ છે. નવા સાહસો માટે માર્ગદર્શન. જે સંશોધન છે, જે નવા બિઝનેસ છે, મોટી નવી જે કંપનીઓ છે, ન્યૂ કંપનીઝ, ન્યૂ બિઝનેસ, બરાબર, એના માટે શું તો કે ગાઈડન્સ, માર્ગદર્શક પૂરું પાડે છે, માર્ગદર્શન પૂરું પાડે છે. ગાઈડન્સ ફોર અ ન્યૂ વેન્ચર, નવા સાહસોને માર્ગદર્શન પૂરું પાડે છે. પછી આઠમું છે સ્પર્ધાત્મક ધાર, કોમ્પિટિટિવ એજ. બરાબર, સંશોધન છે, બરાબર, કેને પ્રોત્સાહન આપે છે? બરાબર, તો કે હરીફાઈને, સ્પર્ધાત્મકતાને મહત્વ આપે છે. કેના દ્વારા? તો કે સંશોધન દ્વારા. મેં આગળ કીધું એમ, આપણી હરીફ કંપનીઓ વિશે આપણે સંશોધન કરતા હોય તો એની ચોક્કસ પ્રકારની આપણે બાબત જાણવા મળે. એ બાબતનું આપણે શું તો કે એનો ફાયદો ઉઠાવીએ અને સ્પર્ધાત્મકતા વધારી શકીએ. કેના દ્વારા શક્ય બન્યું? તો કે સંશોધન દ્વારા. નવમું આપેલું છે સંશોધનની અગત્યતા, ઇમ્પોર્ટન્સ એન્ડ એસેન્શિયલ્સ ઓફ રિસર્ચ. સંશોધન બાબત જરૂરી છે, અગત્યતા છે, આવશ્યક છે, બરાબર, કેના માટે? તો કે જ્ઞાન ભંડોળને વિસ્તૃત કરવા માટે, આપણામાં જે નોલેજ છે, બરાબર, એમાં નોલેજમાં વધારો કરવા માટે. પછી વિવિધ સમસ્યાઓની ચાવી છે. સંશોધન છે, રિસર્ચ છે એ કી ઓફ વેરિયસ પ્રોબ્લેમ્સ. વિવિધ પ્રકારની જે સમસ્યાઓ હોય, બરાબર, એની કી, ચાવી કોણ છે? તો કે સંશોધન દ્વારા તમે એનો ઉકેલ મેળવી શકો અને સમસ્યાનું ચોક્કસપણે સમાધાન કરી શકો. પછી વ્યવહારિક સમસ્યાનો સમાધાન માટેનું એક પ્રબળ યંત્ર છે, પ્રેક્ટિકલ પ્રોબ્લેમ સોલ્યુશન ઓફ મેકેનિઝમ. બરાબર, શું કીધું છે? પ્રેક્ટિકલ, જે વ્યવહારમાં, બરાબર,
વિવિધ પ્રકારના પ્રોબ્લેમ્સ થતા હોય, સમસ્યાઓનું સર્જન થતું હોય, બરાબર. જેમ કે કંપની છે, કંપનીમાં બરોજ વિવિધ પ્રકારના પ્રોબ્લેમ્સ થતા હોય. પ્રોબ્લેમ્સનું સોલ્યુશન કાયમી લાવવા માટે શું તો કે રિસર્ચ કરવું પડે, બરાબર. તો એના માટેનું એક મેકેનિઝમ યંત્ર છે, પ્રબળ યંત્ર છે. પછી સંશોધન પ્રશાસક મીન્સ કે એડમિનિસ્ટ્રેટર વહીવટકર્તા માટે માર્ગદર્શક હોય છે. જે વહીવટી પ્રક્રિયા સાથે સંબંધિત અધિકારી હોય, કંપનીઝ હોય અથવા કોઈ બી નોન કંપનીઝ બિઝનેસ એક્ટિવિટી અથવા નોન બિઝનેસ એક્ટિવિટી સંબંધિત પ્રશાસક મીન્સ કે એડમિનિસ્ટ્રેટર અથવા વહીવટકર્તા હોય, એના માટે શું તો કે માર્ગદર્શક છે. કોણ તો કે સંશોધન, ગાઈડન્સ રિસર્ચ એડમિનિસ્ટ્રેશન. પછી સંશોધન દ્વારા ખોટી માન્યતાઓનું નિદાન અને નિવારણ લાવી શકાય છે. વિવિધ પ્રકારની ખોટી માન્યતાઓનું સર્જન થયું હોય, લોકોએ અફવા ફેલાવેલી હોય, બરાબર. તો એનું સંશોધન દ્વારા આપણે શું તો કે હકીકત બહાર લાવી શકીએ, બરાબર, અને ચોક્કસ આપણે પરિણામ મેળવી શકીએ. એટલે સંશોધન દ્વારા ખોટી માન્યતાઓ દૂર થાય છે, નિદાન થાય છે અને નિવારણ કાયમીપણે એને લાવી શકીએ માન્યતાઓનું અથવા ખોટી બાબતોનું. સંશોધન દ્વારા ખોટી બાબતો તથા પૂર્વગ્રહોના નિદાન અને નિવારણ લાવી શકે છે. મેં આગળ કીધું એમ, અહીંયા માન્યતાઓ બિલીફ્સ અને અહીંયા બાબતો, કોઈ બી એવી ફેક્ટ્સ હકીકતો હોય, બરાબર, જે ખોટી હોય હકીકત, લોકોએ અફવા ફેલાવેલી હોય, એનું સંશોધન દ્વારા આપણે શું તો કે નિવારણ લાવી શકીએ એમ. પછી સંશોધન દ્વારા વ્યક્તિનો અપાર બૌદ્ધિક વિકાસ થાય છે. સંશોધન દ્વારા શું તો કે કન્ટિન્યુઅસ, બરાબર, આપણું ડેવલપમેન્ટ થાય છે. કેનું તો કે બૌદ્ધિક, બરાબર, લોજિકલી તાર્કિક રીતે આપણે શું તો કે નવા વિચારો આવે, બરાબર, નવા સમસ્યાઓ જે સર્જન થતી હોય એનું કેવી રીતના આપણે પ્રોબ્લેમ્સનું સોલ્યુશન કરી શકીએ, બરાબર, એ આપણે ઝડપથી ટૂંકમાં ડેવલપ કરી શકીએ આપણી સ્કિલ એવી. કેના દ્વારા તો કે સંશોધન દ્વારા. આ હતી કે નહીં તો કે સંશોધનનું મહત્વ, ધંધાકીય સંશોધનનું મહત્વ બી આને કહી શકો. થેન્ક યુ.